સૌ કલામ સાહેબના વૈજ્ઞાનિક અભિગમ અને એમની સિદ્ધિઓથી તો પરિચિત છે જ એઝ અ મિસાઇલ મેન, અને જેને આપણે કહીએ સ્ટ્રોંગેસ્ટ પર્સન ઇન ધ વર્લ્ડ ઇન્ડિયાને બનાવવા માટે. પરંતુ એમણે એ પણ વિચાર્યું કે આનું સ્પિરિચ્યુઅલ વેલ્યુ શું છે, અને એના માટે એ પોતે પ્રમુખ સ્વામી મહારાજને મળવા આવ્યા, એમના ચરણમાં નીચે બેસી ગયા, અને એમણે એને એક વાત કરી કે મેં ભારત કેમ આગળ વધે, જેને આપણે કહીએ ને વિઝન 2020 વખતેની એની જે પૂર્વધારણા હતી, એમાં કહ્યું કે ભારત ટેકનોલોજી ડેવલપમેન્ટ કરે, સાયન્ટિફિક ડેવલપમેન્ટ કરે, પણ હવે કંઈ સાહેબ મહારાજ કંઈ રહી જાય છે. ત્યારે પ્રમુખ સ્વામીજી મહારાજે કહ્યું સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ આમાં એડ કરો. સાયન્ટિફિક, ટેકનોલોજી, ઇકોનોમિક આ તો છે જ, આ દેશ આગળ વધશે જ, પણ સ્પિરિચ્યુઅલી દરેક બાળકોમાં, શિક્ષકોમાં, મા બાપમાં એને જો એક સંસ્કાર આપવામાં આવશે સ્પિરિચ્યુઅલના, તો દેશ ઉચ્ચ ઊંચાઈ ઉપર પહોંચશે. અને આ એમણે ઇન્ટિગ્રેટ પણ કર્યું અને મેન્શન કર્યું છે, એમની બુકમાં પણ આ મેન્શન કર્યું છે. ટ્રાન્સકેન્ડેન્સ કરીને બુક લખી છે, એનો ગુજરાતી અનુવાદ પણ થયેલો છે, ઇંગ્લિશ પણ છે. અને હું સજેસ્ટ કરીશ કે પ્રમુખ સ્વામી મહારાજ સાથેના મારા અનુભવો આ વિશે એમણે આખું એ બુકમાં વર્ણન કરેલું છે, અને એક સંપૂર્ણ એક આખી પુસ્તકના સ્વરૂપમાં એમણે વ્યક્ત કરેલું.